ગાડી પાછળ બેન લાયસન્સ લઈ આવ્યા છો. જાવ ને હવે. ગાડી શીખી હું, ચલાવી મેં, ઓવરટેક મેં માર્યા, ત્યારે જ એક લાયસન્સ મળશે આપણને. યુહુ! તને કોઈ દિવસ નહીં મળે. ઉલટાનું તને જે શીખવાડતું હતું ને એ મોટર ટ્રેનિંગ સ્કૂલ નું લાયસન્સ કેન્સલ થઈ ગયું. હું નામ હતું પેલા મોટર ટ્રેનિંગ સ્કૂલ નું? અંતિમ યાત્રા ટ્રેનિંગ સ્કૂલ. અંતિમ અલા જતીન બત્રા ટ્રેનિંગ સ્કૂલ. હું અંતિમ યાદ. જો કે બરાબર છે, તે જે હિસાબે ચલાવી તે પ્રમાણે આ જ નામ હોવું જોઈએ. શીખતી હતી યાર, કમોન. રૂમ 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 પીપી, બાજુ કસો પીપી, બાજુ કસો પીપી. ગાડીનો દરવાજો ખોલો. કોઈ કાયું? શું ગાડીનો દરવાજો ખોલેલી? સ્ટુડિયોમાં છે આપણે. કોણ છે લા? તું છે? તું છે? હા હું છું, ખોલો. મારા નસીબમાં બે જ જણ છે. એક આ બેઠેલી માઇકલ સુમાકર અને એક તું માઇકલ કશું ના કર. ખોલો ને યાર, ખોટી હોશિયારી મારો છે યાર. એ અકળાઈશ નહીં ને તો નહીં ખોલતો. જા થાય કર લે. ના યાર સોરી યાર, તું ખોલો યાર. કેમ આવું? બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો કા મજા આવી ગઈ. લે જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું, સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર, 12-15 જણ આમ ભર્યા હોય, એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની, હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું, ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને ભાઈ. કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય, આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. ચલો એ બધું છોડો, તમે મને કહો કે મને શું આપું? મને શું પૂછે છે? આમ છે ને, આમ યાદ રાખે ને એવું મારે કે મને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું કર, રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે. રિંગ ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રક નું ટાયર આપલી તો છે ને યાર. ના ભાઈ. હેલો સાંભળ, જો હું એમ કઉ છું. હેલો મેલ દીધો. હેપી દિવાળી જો ભી હે. અરે હું છું હવે. હા બોલ. જઈએ ડોક્ટર પાસે. હા જઈ આવ્યો. શું થયું? કઈ ને આંખ બતાડવાની હતી, નંબર આયા કે નહીં, વધ્યા કે નહીં, બધું ચેક કરવાનું હતું. શું કે ડોક્ટર? કઈ ને કે આમ નંબર ઉતરી જશે પણ કે લીલા ઝાડ જોવાનું કહ્યું. લીલા ઝાડ? હા પણ હવે આપણી કોલોનીમાં દૂર સુધી ક્યાં જોઈએ એવા ઝાડ જ નહીં. પણ મને એક આઈડિયા આવ્યો છે, બોલો. હું તમે છે ને 4 થી 5 લીલી સાડી ખરીદીને મને આપી દો. હે? હા, એટલે છે ને હું પહેરીને આમ ફર્યા કરીશ, તમે મને જોયા કરજો. બીજું શું? વાહ કાકી, લાયા જોરદાર. હે ને? અરે એકદમ અપાઈ દો. 4-5 લીલી સાડી કાકી પહેરીને ફર્યા કરશે. બે હા. મને છે ને ડોક્ટરે ઝાડ જોવાનું કીધું છે, પહાડ જોવાનું નહીં. હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને હા તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર. પણ બરાબર છે, તો તને તો ખ્યાલ આવો જોઈએ એમ. હવે હું ચાલી. કઈ જાય તું? મારે તો શોપિંગ કરવાનું છે. લે એટલે મારે નહીં, હવે મારે મારી ફ્રેન્ડ માટે શોપિંગ કરવાનું છે. એની સાથે હું જઉં છું. પુષ્પા ખરી ને, હા એના માટે છે ને ગ્રીન કલરની લિપસ્ટિક લાવવાની છે. કઈ કલર કયો કીધો? ગ્રીન. લીલો? યસ. ગ્રીન કલરની લિપસ્ટિક તો કે મેં કોઈ દિવસ નહીં જોયું. સાચું કહી દઉં તને. અરે એમાં પ્રોબ્લેમ શું છે કે પુષ્પાનો જે હસબન્ડ છે ને હા એ આમ છે ને થોડુંક આમ એ રીતનો રહે છે. પુષ્પા માટે આમ એટ્રેક્ટિવ નથી થતો. લા પણ તે લીલી લિપસ્ટિક થી એટ્રેક્ટ થઈ જશે ગ્રીન કલરની? અરે થશે જ ને, કેમ કે છે ને પુષ્પાનો હસબન્ડ છે ને એ રેલવેમાં ગાર્ડની નોકરી કરે છે, તે એટલે ગ્રીન કલર માટે બહુ એટ્રેક્ટ થઈ જાય. માય ગોડ. ને મેં ક્યાં ના પાડી? પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ ના. એટલે એકચ્યુઅલી છે ને આઈ બિલીવ કે ભૈલું, હા તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને જે જોઈ નતા શકતા, એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો ત્યાં પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. આ શું છે પણ?
શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરીનું શાક. કમલી તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું? 2 ઓપ્શન જ છે, ખાવું હોય તો ખાઓ, ના ખાવું હોય તો ના ખાઓ. આ ઓપ્શન છે. તારે તો ઇન્ટરનેટની જરૂરત જ નથી, તું તો એમને વર્લ્ડ વાઇડ છે એમ. ચૂપ રહો. તું અહીંયા ઓડકાર ખાય ને તો કંડલામાં પવન ચક્કી ફરજ. બોલ. બે શાંતિ રાખો ને યાર. પણ તું સ્વીકાર, આ પીઝા પાસ્તા બર્ગર ને બધું ખાખા કરે છે, તું તારી ભૂલ સ્વીકારતી નહીં કોઈ દિવસ, ખબર? હોતું હશે. અત્યાર સુધી તે એક જ ભૂલ સ્વીકારી છે કઈ? કે મારી સાથે લગ્ન કરીને તે ભૂલ કરી જ બસ. હસી લે વગાડ લાગી. अगर कोई बात करनी होती है ना सीधी मुझसे किया करो, मेरे घर वालों को बीच में लाने की कोई जरूरत नहीं है. अरे क्यों ना लेके आऊं बीच में? जब टीवी खराब होता है तो हम कंपनी वालों को गालियां देते हैं, टीवी को थोड़ी देती हैं. છોકરીઓને એવું જોઈએ, મેચિંગ નું બધું જોઈએ. ડ્રેસ તો ઠીક, પણ મોજા હોય ને મોજા, એ પણ ડ્રેસના મેચિંગ ના પહેરીએ અમે બધા. બોલો, અને અમે મોજા સૂંઘીને નક્કી કરીએ કે આજે ફરી પહેરાય એવા છે કે ધોવા નાખી દઈએ. હટ ગંદા સોંગ વગાડો. ના તું તો પાયલોટ છે, પાયલોટ. પાયલોટ હું શું ઉડાવું છું? મારા પૈસા. ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેન ના મારી છે, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના 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 તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લે. સ્ત્રી અને પુરુષ બરાબર છે, ઓકે? હા બરાબર જ છે, હું ક્યાં ના પાડું. હવે છે ને, હવેથી ગેસના બાટલાને રેગ્યુલેટર તું બદલજે. હા ના જો, હવે સાવ એવું ના કરો તમે. ક્યાં ઢીલી પડી બેટા? એવું નહીં, અમુક કામ તો તમારે કરવાના જ હોય છે ને, તમે આવું બધું ના કરશો. હા હું કરી દઈશ, ચાલ. પછી એવું કહેતી હતી કે લોકોને કે ખરો કે સાચો પ્રેમ મળી જાય છે એમ. કોણ કહેતી હતી? નિર્મળા. એટલે હજી તમે એના ટોપિક પર છો? આ તો યાદ આવ્યું એટલે પછી મેં કીધું. હા શું? મેં પણ કીધું કે ખબર નહીં લોકોને સાચો પ્રેમ કેમનો મળી જાય છે. બાકી મને તો ટ્રેનમાં ચાર્જિંગ પ્લગ વાળો ડબ્બો પણ નહીં મળતો. પછી આમ હે કરીને હસી, થોડી આમ જોક કર્યો તો ખુશ કરાવી દીધી મેં. પત્યું તમારું હવે? હા. હવે સાંભળો, આપણી કામવાળીને હજી આવવામાં 7 દિવસ બાકી છે. હા, ઓહો, મને એની એટલી યાદ આવે છે ને. મને પણ. હે શું? અને સાંભળો, પેલી બીજી વાત એવી હતી, હા, પેલી આપણી ગાડી છે ને એની હવા પાછી નીકળી ગઈ. એ ટાયર છે ને એ પંચર જ છે, હવે એ બદલાવાનું જ છે. ના ના સાંભળો, એ આખું ના બદલાવશો. કેમ? મેં છે ને ધ્યાનથી જોયું ને, તો એમાં શું છે, ઉપરનું ટાયર પ્રોપર છે, બસ નીચેના ભાગની હવા નીકળી ગઈ છે એમ. હે? એટલે છે ને નીચેની સાઈડ થી જ પંચર છે એવું. તે તું દોસ્ત શું કરું તારું? કેમ, બરાબર તો કીધું. ના, તું તારા લેવલ પર બરાબર જ તે કીધું. તું રહેવા દે, નીચેની સાઈડ થી હવા નીકળી ગઈ છે એવું બોલાય? કાકા કઈ નહીં. તું ને યાર. સારું છોડો, આ તો કઈ કહેવાનું પણ નકામું છે તમને. બે તું મૂકને. હવે 2023 સદબુદ્ધિ આપે ભગવાન તને, એવી પ્રાર્થના. શું થયું? બે મૂક. હવે સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હા, શું વાત કરો છો? તો હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય તો હું કરું લી, પણ પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું, એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. અરે કાકી ક્યાં છો યાર, આઈ મિસ યુ. બે એટલે હવે આમ એ સાદી રીતે કીધું. અરે બૈલું તું આવ ને, મસ્ત તું જો. આમે જો વેલેન્ટાઇન વીક ચાલુ થઈ ગયું છે. હેપી વેલેન્ટાઇન વીક. યા સેમ ટુ યુ કાકી. કઈ જલી વે? બ્યુટી પાર્લર માં આવી છું. કમ તઈ? અહીંયા દાળ ચોખા ને બધું લેવા. હરકા જવાબ આલ ને. પણ બ્યુટી પાર્લર માં શું કરવા આવ્યો? તારે હું તું અત્યારે યાર આ ખર્ચો કરો જો. કાકા શાંતિ રાખો. અરે આ વેલેન્ટાઇન વીક કહેવાય, તમને સમજો તો મસ્ત હું તૈયાર થઈશ ને બ્યુટીફુલ આમ પેલું મેકઅપ ને બધું કરીશ ને. અને બે સરકારી આવાસના બિલ્ડિંગ ને કલર મારો એટલે નવું ના થઈ જાય. કાકા તારે જો ને. અરે તમારા માટે તૈયાર થઈ છું, ખબર છે તમને? હા પણ મને રેવા દે, ચાલશે એમ.
અરે કેટલો મસ્ત મેકઅપ કર્યો. મેં તમને બધા વોટ્સએપ પર ફોટા મોકલ્યા છે મારા, તમે જો. સેલ્ફી પાડીને જે ડિલીટ કરી દેવામાં આવે ને એ જ અસલી ફોટો, બાકી બધી મોહ માયા છે. પત્યું તમારું? હેલો. હલો, સાંભળો. હા એટલે આપણા સોસાયટી વાળા બધા એવું કહે છે કે પેલા લોકેશભાઈ ખોઈ ગયા છે ને, હા. તો કે હવે પોલીસ કમ્પ્લેન કરાવી દઈએ એમ. કોણ 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 ખોઈ ગયું? એટલે અમારા સોસાયટીમાં એક લોકેશભાઈ કરીને છે, કંઈક નર્મદા પરિક્રમામાં નીકળ્યા હતા, 1.5 મહિનાથી કોઈ કોન્ટેક્ટ જ નહીં. અરે બાપરે. લોકેશનું લોકેશન ખોઈ ગયું છે એમ. સાંભળો, હા તો બધા કહે છે પોલીસ કમ્પ્લેન કરવી છે. કોઈ જરૂર નહીં, લાચું કહું તને. કેમ એવું કહો છો? જો આ લોકેશ છે ને છેલ્લા કેટલા વખતથી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરતો નહીં. હા ઈએમઆઈ પર બધું ચાલે છે, ઘર ગાડી બધું લોન પર છે, ચૂકવતો છે નહીં. હા તો તે તમે ચિંતા ના કરો, બેંક વાળા જાતે જ શોધી કાઢશે એને. હા ચુલા, બરાબર. બેંક વાળા આ બાબતમાં બહુ સ્પીડમાં હોય છે. તમે શ્યોર છો? હાલી શ્યોર એક પળ. શું છે? રેવા દે ને, હુવા દે ને, કઈ ઉઠાડીને હેલો બોલાવડાવે. અરે આ ઉઠે ને એટલે તરત જ રડે જ છે. બોલો, આખો દિવસ રડ 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 રડ. તો પણ શું કરેલી, બીજું શું કરે બોલ. માથે વાળ ના હોય, મોંમાં દાંત ના હોય, બોલતા આવડતું ના હોય, ચાલતા ફાવતું ના હોય, માણસ રડે નહીં તો શું કરે? યાર તમે તો કેવું બધું એનાલિસિસ કરો છો. તમે મૂકી દે, તે સાવ ટાઈમ પાસ કરવા જ ફોન કર્યો, મને ખ્યાલ આવી ગયો. મૂકી દે, ચાલ હું પછી શાંતિથી ફોન કરું. ચાલ.